હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજ્યમાં દરરોજ બેફામ ડ્રાઇવિંગના કિસ્સાઓ સતત સામે આવતા રહે છે, જેમાં અનેક નિર્દોષો જીવ ગુમાવી રહ્યા છે। ત્યારે આજે નાના ચિલોડા વિસ્તારમાં વધુ એક હિટ એન્ડ રન કેસમાં સ્કૂટી ચાલકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। અમદાવાદ શહેરમાં ખાસ કરીને સ્પીડના શોખીનો હિટ એન્ડ રન કરી ભાગી જવા માટે કુખ્યાત છે। આજે ફરીથી આવી જ એક હિટ એન્ડ રનની ઘટના નાના ચિલોડામાં બની હતી, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। નાના ચિલોડા વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવતા ટેમ્પો ચાલકે સ્કૂટી ચાલકને અડફેટમાં લઈ ફરાર થઈ ગયો હતો। જોકે આ અકસ્માતમાં સ્કૂટી ચાલકનું મોત થતાં પોલીસે આ અંગે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જોકે શહેરમાં અગાઉ પણ હિટ એન્ડ રનના કિસ્સાઓ બની ચૂક્યા છે, જેમાં શિવરંજની પાસે પરવશા નામનો યુવાન એક શ્રમજીવી પરિવારને અડફેટમાં લઈને નાસી છૂટ્યો હતો, જેમાં એક મહિલાનું મોત થતાં 3 સંતાનોએ માતા ગુમાવી હતી। કોઈપણ હિટ એન્ડ રનની અન્ય ઘટનામાં વિસ્મય શાહ સહિત તથ્ય પટેલ જેવા નબીરાઓ પણ સામેલ છે। જોકે હિટ એન્ડ રન મામલે ગુજરાત દેશભરમાં 10મા નંબર પર છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અમદાવાદ।